ધાનપુર સુરા ડુંગરી ફળિયાવર પ્રાથમિક શાળા કાંટુના ખેલાડીઓ પાવાગઢ પર્વતારોહણ સ્પર્ધામાં વિજેતાનો દબદબો જાળવ્યો. ₹10,000 ઇનામ. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા દ્વારા 47મી ચુનીલાલ પટેલ પાવાગઢ પર્વતારોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતભરમાંથી ઓપન ભાઈઓમાં 110 અને બહેનોના વિભાગમાં 70 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરા ડુંગરી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કાંટુના બહેનોના વિભાગમાં 9 ખેલાડીઓ અને ભાઈઓના વિભાગમાં 6 ખેલાડીઓએ ભાગ લીધો. જેમાં બહેનોના વિભાગમાં મોહનિયા વર્ષાને ₹6,000, સંગોળ કાજલને ₹1,000, સંગોળ શીતલને ₹1,000, સંગોળ પ્રિયંકા ₹1,000, સંગોળ મીતા તેરુ ₹500, સંગોળ મીતા કેસન ₹500 ઇનામ મેળવ્યું. જ્યારે મોહનિયા રેખા, મોહનિયા સુનિકા, સંગોળ સોનલભાઈઓના વિભાગમાં સંગોળ રમેશે પર્વતારોહણ સ્પર્ધા સમય મર્યાદામાં અંતર પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્ર મેળવી શાળાનું નામ રોશન કરવા બદલ ખેલાડીઓ અને માર્ગદર્શક શ્રી નરવદ બારિયા, શ્રી ઈશ્વર પરમાર, આચાર્ય શ્રી પ્રતાપસિંહ મૈડા અને શાળા પરિવારને એસએમસી અધ્યક્ષ સરપંચ શ્રી, પગાર કેન્દ્રના આચાર્ય CRBC, BRC લાયઝન શ્રી RK પટેલ, TPO શ્રી, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ તેમજ આયોજક શ્રી હરિઓમ આશ્રમ સુરત, નડિયાદ અને ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે શુભેચ્છા આપવામાં આવી હતી. રિપોર્ટર કિશન મોહનિયા, જિલ્લા બ્યુરો ચીફ, દાહોદ.